સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મલિકપુર ગામ આવ્યું છે। આ ગામમાંથી મીંઢોળા નદી પસાર થાય છે। આ મીંઢોળા નદી પર પરિવર્તન માટે ખાસ ખૂબ મજાનું સ્પોટ બનાવવામાં આવ્યું છે। આ મીંઢોળા નદી પર પર્યટનો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સરસ મજાની છે। અહીંયા કોઈપણ જાતનું પ્રદૂષણ વગર મોજ મસ્તી મારી શકો છો। આ જે સ્પોટ એ કુદરતી વાતાવરણમાં બનાવવામાં આવ્યું છે। અહીંયા નાહવાની ખૂબ મજા પડે છે અને કોઈપણ પાસે ફી લેવામાં આવતી નથી। આ જગ્યા પર તમે તમારી ફેમિલી જોડે પધારો અને ખૂબ મજા આવશે। બહુ સારી જગ્યા છે, ગુજરાતી વાતાવરણમાં બનાવવામાં આવ્યું છે અને વહેતું પાણી છે। આ સ્પોટની મેં પોતે પણ વિઝિટ કરી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। આ જે સ્પોટ જે બનાવ્યો છે એ આપણી મીંઢોળા જો નદી છે એ લોકલાડીની નદી છે અને એ લોકલાડીના પર કોઈ સોચેલું પણ નહીં કે આટલું સારું પર્યટનો માટે એક સ્પોટ બનાવશે અને એક એન્જોયમેન્ટ માટે એક આટલું સરસ મજાનું એક સારું એવું ખૂબ સારું નજારું અહીંયા બનાવશે એવી કોઈ કલ્પના પણ નહીં કરી હતી। અને આજે અહીંયા ઘણા લોકો આવે છે, બહુ સારા લોકો આવે છે, ઘણા ગામોથી આવે છે, શહેરોથી આવે છે, તાલુકાથી આવે છે અને પોતાની ફેમિલી સાથે આવે છે। અહીંયા કોઈ જાતની પ્રદૂષણ વગરની જગ્યા છે, કુદરતી સૌંદર્ય છે, ખૂબ સારી મજાનું અહીંયા સ્પોટ બનાવવામાં આવ્યું છે અને મીંઢોળા નદીના ઉપર આ બનાવવામાં આવ્યું છે। મલિકપુર ગામની અંદર આ સ્પોટ બનાવવામાં આવ્યું છે। મારું નામ હનીફ ચોથિયા, AIJ ભારતીય પત્રકાર સંઘની અંદર હું ગુજરાત પ્રદેશ પ્રમુખ છું। આજરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર મલિકપુર ગામની અંદર એક મસ્ત મજાનું પર્યટનો માટે એક સ્પોટ બનાવવામાં આવ્યું છે। એ જગ્યા એટલી સારી છે કે ત્યાં દરેકને મજા આવશે। કુદરતી હવા છે, ખૂબ સારું સૌંદર્ય છે, મફતમાં નાહવાનું છે, કોઈપણ જાતના પૈસા લેતા નથી અને સુરત જિલ્લા આજુબાજુના દરેક જગ્યાથી અહીંયા પર્યટનો આવે છે અને હું આજે પોતે અહીંયા લાઈવની અંદર મેં પોતે એની મુલાકાત લીધી છે। બહુ સારી વસ્તુ છે, બહુ સારી જગ્યા છે, અહીંયા ખૂબ જ મજા આવે છે અને તમે બી તમારી ફેમિલી સાથે અહીંયા આવો અને એન્જોયમેન્ટ કરો।